છોટાઉદેપુર કંવાટ રોડ બનાવવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ ભાજપ નેતા પિન્ટુ રાઠવાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી વારંવાર રજૂઆત છતાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય છે તો આપણે જણાવી દઈએ કે છોટાઉદેપુર કંવાટ રોડ બનાવવામાં ભ્રષ્ટાચારના આક્ષેપ ભાજપ નેતા પિન્ટુ રાઠવાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે વારંવાર રજૂઆત છતાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર હલકી ગુણવત્તાવાળી રોડની કામગીરી સામે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે તો છોટાઉદેપુરથી કંવાટને જોડતા રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો થયા છે ભાજપ નેતા પિન્ટુ રાઠવાએ ભ્રષ્ટાચારની પોલ ખોલતા રોડની રૂબરૂ મુલાકાત લીધી હતી મુલાકાત લઈ રોડની કામગીરીની નોંધ લીધી હતી કંવાટ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ પિન્ટુ રાઠવાએ રોડની હલકી કક્ષાની કામગીરીનો વિરોધ કર્યો હતો તેમણે જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર થાય છે તો છોટાઉદેપુર કંવાટ રોડ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવ્યું છે ભાજપ નેતા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા છે વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ કામગીરીમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે વારંવાર રજૂઆત કરવા છતાં રોડના કામોમાં ભ્રષ્ટાચાર થયા હોવાનું ભાજપ નેતા પિન્ટુ રાઠવાએ જણાવ્યું છે તો ભાજપ નેતા પિન્ટુ રાઠવાએ ભ્રષ્ટાચારની પોલ ખોલી છે રૂબરૂ મુલાકાત લઈને રોડની ગુણવત્તા વિશે જાણકારી મેળવી હતી હલકી ગુણવત્તાવાળી રોડની કામગીરી સામે વિરોધ દર્શાવવામાં આવ્યો છે